દિયોદર તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો વિજય, લાંબા રાજકીય ઘર્ષણ બાદ સત્તા પર કબજો। વાવથરાદ જિલ્લાની દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીને લઈને છેલ્લા કેટલાય દિવસોથી ભારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો હતો। ત્યારે ચૂંટણી પ્રક્રિયા ત્રણ વખત મોકૂફ રાખવામાં આવતા મામલો વિવાદાસ્પદ બન્યો હતો અને સમગ્ર રાજ્યની નજર દિયોદર તાલુકા પંચાયત પર કેન્દ્રિત થઈ હતી। ચૂંટણી વારંવાર મોકૂફ રહેતા કોંગ્રેસ દ્વારા આ મામલે હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા હતા। કોંગ્રેસે લોકશાહી પ્રક્રિયામાં વિલંબ અને ચૂંટણી યોજવામાં થઈ રહેલા વિવાદોને લઈને ગંભીર આક્ષેપો કર્યા હતા। બીજી તરફ ભાજપનો પણ રાજકીય માહોલ સતત ગરમાયો હતો। અગાઉ પણ સભા હોલમાં કેટલાક સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને હોબાળો સર્જાતા ચૂંટણી પ્રક્રિયા રદ કરવાની ફરજ પડી હતી। ત્યારબાદ ફરીથી ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી અને ચૂંટણી અધિકારીની હાજરીમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। અંતે તમામ રાજકીય અટકળોનો અંત લાવતા કોંગ્રેસે દિયોદર તાલુકા પંચાયતમાં જીત નોંધાવી સત્તા પર પ્રમુખ પદે પ્રભાતભાઈ મફતસિંહ વાઘેલા અને ઉપપ્રમુખ પદે પાનાબેન બેલાજી ચાવડાની વરણી કરવામાં આવી હતી। લાંબા સમયથી ચાલી રહેલા રાજકીય ઘર્ષણ અને વિવાદો વચ્ચે કોંગ્રેસને જીતને કાર્યકરોમાં ઉત્સાહ અને આનંદનો માહોલ સર્જ્યો હતો। કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ આ જીતને લોકશાહીની જીત ગણાવી છે, જ્યારે ભાજપ તરફથી પણ પરિણામોને લઈને આગામી રાજકીય રણનીતિ અંગે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। દિયોદર તાલુકા પંચાયતની આ ચૂંટણી માત્ર સ્થાનિક સ્તરે જ નહીં પરંતુ સમગ્ર બનાસકાંઠા અને ગુજરાતના રાજકારણમાં પણ ચર્ચાનો વિષય બની હતી। અનેક વિવાદો મોકૂફ રહેલી ચૂંટણીઓ અને કોર્ટ સુધી પહોંચેલા મામલા બાદ આખરે કોંગ્રેસે જીતનો ઝંડો લહેરાવતા રાજકીય સમીકરણોમાં મહત્વનો ફેરફાર નોંધાવ્યો છે।